નમસ્કાર મિત્રો, આજે 14 મોટા સમાચાર તમામ મિત્રો માટે ખૂબ અગત્યના સમાચાર રહેવાના છે। અડધા ગુજરાતની અંદર વરસાદ પડવાનો છે, મોટી આગાહી કરી દેવામાં આવી છે। તો આ તરફ અખાત્રીજનો વતારો કરી દેવામાં આવ્યો છે। ચોમાસું કેવું રહેશે, મોટી આગાહી। ગરીબોને 10,000 રૂપિયાની ભેટ। ધોરણ 10નું રેકોર્ડ બ્રેક રિઝલ્ટ જાહેર। ચંદ્રયાન 2 ફરીવાર ડંકો વગાડ્યો। મોટા સમાચાર આવ્યા। તો કેસર કેરીને લઈને માઠા સમાચાર। આવાસ યોજના મોટી ખુશખબર। ઈ શ્રમ કાર્ડ અને રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર। પીએનજી ગેસને લઈને નવી યોજના આવી। મફતમાં કનેક્શન મળશે। શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયાની સહાય। તો સાથે ગામડાની મહિલાઓ માટે નવી યોજના, મોટી યોજના બહાર પાડી વગેરે તમામ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું। તો મિત્રો, સૌથી પહેલા સમાચાર ઉપર નજર કરીએ તો આજે ધોરણ 10નું રિઝલ્ટ આવી ગયું છે। રેકોર્ડ બ્રેક રિઝલ્ટ આજે જોવા મળ્યું છે। આજે 11 તારીખ 11 મેના રોજ ધોરણ 10નું રિઝલ્ટ આવી ગયું છે। આ વર્ષે 10મા ધોરણનું રિઝલ્ટ રેકોર્ડ બ્રેક જોવા મળ્યું છે। છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તોડી પાડ્યો છે ને આ વર્ષે 10મા ધોરણનું રિઝલ્ટ 82.56% જોવા મળ્યું છે। ગયા વર્ષની સરખામણી કરતા આ વર્ષ 17.94% વધારે રિઝલ્ટ આવ્યું છે। સૌથી વધુ વાત કરીએ તો 87.22% સાથે ગાંધીનગરમાં સૌથી વધુ પરિણામ જોવા મળ્યું છે અને સૌથી ઓછું વાત કરીએ તો 74.57% સાથે પોરબંદર જિલ્લામાં સૌથી ઓછું પરિણામ જોવા મળ્યું છે। તો આ વર્ષે ધોરણ 10નું રેકોર્ડ બ્રેક પરિણામ જોવા મળ્યું છે। છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ આ વખતે તોડી પાડવામાં આવ્યો છે। ત્યાર પછીના મિત્રો સમાચાર અખાત્રીજને લઈને વર્તારો કરી દેવામાં આવ્યો છે। અખાત્રીજના દિવસે વરસાદને લઈને મોટો વર્તારો કરવામાં આવ્યો છે। દર વખતે અખાત્રીજમાં વરસાદનો વર્તારો થતો હોય છે। લીંબડી તાલુકાના બળોલ ગામમાં આજે પણ અખાત્રીજના દિવસે વરસાદનો વર્તારો જોવાની પરંપરા છે। ગઈકાલે અખાત્રીજ ગઈ ત્યારે પ્રજાપતિ સમાજના કુંભાર દ્વારા નવી માટી લાવીને ચાકડા ઉપર 4 મટકીઓ બનાવવામાં આવે છે। આ 4 મટકીઓને અલગ અલગ નામ આપવામાં આવે છે, જેમાં અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો આ 4 મહિનાના નામ આપવામાં આવે છે। દરેક માટલીમાં પાણી મૂકવામાં આવે છે। જે માટલી ઝડપથી ઓગળી જાય એ મહિનાની અંદર સારો એવો વરસાદ થાય એવો વર્તારો કરવામાં આવે છે। તો આવી રીતના વરસાદનો વર્તારો કરવામાં આવે છે ને આ વખતે સારો વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે। ત્યારે અખાત્રીજ ઉપર અંબાલાલ પણ પોતાના પવનને જોઈને આગાહી કરતા હોય છે। તો પવનને લઈને અંબાલાલ પટેલે શું આગાહી કરી છે જાણી લઈએ। તો અખાત્રીજને લઈને અંબાલાલ પટેલે જણાવી દીધું છે કે કૃષિ ભાઈઓ અખાત્રીજના દિવસે ખેતરમાં પોતાની જમીનમાં મુહૂર્ત જોવા જતા હોય છે। જમીનની માતા તેમજ પશુઓની પૂજા પણ કરતા હોય છે। ત્યારે આ બધી બાબતો હવે ભૂલાઈ ગઈ છે। હવે કોઈ પણ ખેડૂત આવું નથી કરતું, પણ આમ છતાં અખાત્રીજના દિવસે પવન જોવાની પરંપરા હજી પણ ચાલુ છે। અંબાલાલ પટેલે પણ અખાત્રીજના દિવસે પવન જોયો। આ પવનની દિશા નૈઋત્ય તરફ જોવા મળી છે। આ નૈઋત્યના પવનો જોતા આગાહી કરવામાં આવી છે કે આ વર્ષે ચોમાસું વહેલું આવશે એવી મોટી આગાહી કરવામાં આવી છે। તો અંબાલાલ પટેલે પવનની આગાહી કરીને આગાહી કરી દીધી છે કે આ વર્ષનું ચોમાસું વહેલું આવશે। ત્યાર પછીના મિત્રો સમાચાર અડધા ગુજરાતની અંદર વરસાદ પડવાનો છે। વૈશાખ મહિનાના આકરા તાપ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વર્ષે કમોસમી વરસાદની આગાહી થવાની છે। હવામાન વિભાગે કહી દીધું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 10 તારીખથી 16 તારીખ દરમિયાન ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ પડશે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદ પડવાની આગાહી
કરી છે। તો અડધા ગુજરાતની અંદર 10 તારીખથી 16 તારીખની વચ્ચે વરસાદ પડી જવાનો છે, મોટી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાનો પણ સમાવેશ થઈ ગયો છે। ત્યાર પછીના મિત્રો સમાચાર આ તરફ ચંદ્રયાન 2 ફરીવાર ડંકો વગાડી દીધો છે। ફરીવાર ભારતનું નામ રોશન કરવામાં આવ્યું છે। ચંદ્રયાન 2 મિશનના તાજેતરના પરિણામો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ચંદ્રની સપાટી ઉપર નોંધપાત્ર પાણી હોવાની માહિતી આવી ગઈ છે। ખૂબ ઝાઝી માત્રામાં ચંદ્રની સપાટી ઉપર પાણી રહેલું છે। મોટી શક્યતા, મોટી સફળતા જોવા મળી છે। ચંદ્રયાન 2 પોતાની સફળતા જણાવી દીધી છે। આનાથી વિશ્વભરના વૈજ્ઞાનિકોને ચંદ્રની વધુ સારી રીતે સમજવામાં મદદ મળવાની છે। ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટર, IIT કાનપુર, યુનિવર્સિટીના ઓફ સઘન કેલિફોર્નિયા, જેટ પ્રોબસ લેબોરેટરી, આ તમામ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે અને સફળતા મળી ગઈ છે। હવે ચંદ્રની સપાટી ઉપર પુષ્કળ પ્રમાણમાં પાણી જોવામાં આવી ગયું છે। આનાથી ભારતે પોતાનો વિશ્વની અંદર ફરીવાર ડંકો વગાડી દીધો છે। ત્યાર પછીના મિત્રો આજના મુખ્ય હાઇલાઇટ સમાચાર ઉપર નજર કરી દઈએ તો આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। તો બીજી તરફ આજે ગુજરાતની અંદર ફરીવાર જે મતદાન થવાનું હતું એ જગ્યાએ મતદાન થવાનું છે। બૂથ કેપ્ચરિંગના કારણે પ્રથમપુર બેઠકમાં આજે ફરીવાર મતદાન થવાનું છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ લગાવી દેવામાં આવ્યો છે। તો આ તરફ સુરતની અંદર જે ફોર્મ રદ થઈ ગયું હતું તે બાદ ગાયબ થઈ ગયો તો નિલેશ કુંભાણીએ ફરીવાર મીડિયા સમક્ષ દેખાઈ ગયો છે અને મીડિયા સમક્ષ આવી ગયો છે। ત્યારે આ વર્ષે સારા ચોમાસાની આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગે કીધું છે કે હજુ થોડા દિવસ ગરમીથી રાહત નહીં મળે। તો આ મુખ્ય આજની હાઇલાઇટ હતી। ત્યાર પછીના ગરીબો માટે મોટા સમાચાર આવી ગયા છે। ગરીબોને હવે 10,000 રૂપિયાની ભેટ મળવાની છે। તમામ ગુજરાતના લોકો માટે ખુશખબર આવી ગઈ છે। દરેક ખેડૂતો, મજૂર વર્ગો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે રાહતના સમાચાર આપી દીધા છે। હવેથી જનધન યોજનામાં ખેડૂતો અને મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયાનો ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે। એટલે મિત્રો જનધન ખાતું તમારી પાસે હોય, એક પણ રૂપિયો જનધન ખાતામાં ન પડ્યો હોય તો પણ તમને 10,000 રૂપિયા સુધી અગાઉથી જ તમને આપવામાં આવશે। એટલે 10,000 રૂપિયા સુધી તમે ઉપાડી શકશો। પાછળથી તમારે ફરીવાર જમા કરવાના રહેશે, પરંતુ એક પણ રૂપિયો નહીં હોય તો પણ તમે અત્યારે 10,000 રૂપિયા ઉપાડી શકશો। આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે તમારી પાસે જનધન ખાતું હોવું જરૂરી છે। આની પહેલા તમને 5,000 રૂપિયાનો ઓવરડ્રાફ્ટ આપવામાં આવતો હતો, પરંતુ હવે સરકારે મર્યાદા વધારી દીધી છે। હવે 10,000 રૂપિયા સુધી તમે ઓવરડ્રાફ્ટ કરી શકશો, એટલે 10,000 રૂપિયા સુધી તમે ઉપાડી શકશો। તો ગરીબો માટે આ મોટી યોજના, મોટી જાહેરાત બહાર પાડવામાં આવી છે। સહાય વધારી દીધી છે અને હવે 10,000 રૂપિયાની ભેટ આપવામાં આવી છે। ત્યાર પછી આવાસ યોજનાને લઈને પણ મોદી સરકારે મોટી ખુશખબર આપી દીધી છે। તમામ મિત્રો માટે આ ખુશખબર છે। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હવે સબસિડીની રકમ જે આપવામાં આવે છે એને રકમ વધારી દેવામાં આવશે। ત્યારબાદ યોજનાની અંદર વ્યાપમાં પણ વધારો કરવામાં આવશે। તો હાલ ચર્ચા વિચારણા શરૂ છે। ટૂંક સમયમાં આમાં મોટો નિર્ણય આવવાનો છે। આવાસ યોજનાની અંદર સબસિડીની રકમ પણ વધશે અને સાથે સાથે યોજનાનો વ્યાપ પણ વધારી દેવામાં આવશે। તો આની અંદર જેટલા પણ વ્યવસાયિક છે, દુકાનદારો છે, નાના વેપારીઓ છે, આ તમામને આ યોજનાની અંદર આવરી લેવામાં આવશે।
ક્ષેત્રફળ અને કિંમતના આધારે લોન સબસિડી નક્કી કરવામાં આવશે એવી પણ વિચારણા છે. 35 લાખનો આવાસ તમારે ખરીદવો હોય તો તમને 30 લાખ રૂપિયા સુધીની લોન પણ સરકાર દ્વારા આપવામાં આવશે એવી પણ યોજના બહાર પાડવામાં આવશે. તો આવાસ યોજનાને લઈને મોદી સરકાર મોટું વિચારી રહી છે. ટૂંક સમયમાં મોટો નિર્ણય કરવામાં આવશે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આ તરફ બીજી વિચારણા શરૂ છે. જેવી રીતના ઉજ્જવલા યોજના છે એવી જ રીતના હવે સરકાર પ્રજ્વલા યોજના લઈને આવવાની છે. એલપીજીની જેમ હવે પીએનજી ગેસની અંદર પણ એક નવી યોજના આવવાની છે. પીએનજી યોજનાની અંદર ગરીબોને ફાયદો થાય એ માટે સરકારે વિચારણા કરી છે કે જે પણ મિત્રોને હવે પીએનજી કનેક્શન લેવું હોય તો એને નિઃશુલ્ક એટલે કે મફતમાં કનેક્શન આપવામાં આવશે. સાથે સાથે ગેસ ઉપર સબસિડી આપવાની પણ એક મોટી યોજના શરૂ છે. આ માહિતી પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે કે ટૂંક સમયમાં આના ઉપર ચર્ચા વિચારણા થવાની છે અને ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવશે. તો આ યોજનાનું નામ પ્રજ્વલા યોજના રાખવામાં આવશે એવું પણ અત્યારે વિચારણા શરૂ છે. પ્રજ્વલા યોજના હેઠળ ગરીબોને પીએનજી કનેક્શન મફતમાં આપવામાં આવશે. સાથે સાથે ગેસ ઉપર સબસિડી પણ આપવામાં આવશે. તો ખૂબ મોટી જાહેરાત ટૂંક સમયમાં થવાની છે. ત્યાર પછી કેસર કેરીના રશિયાઓ માટે માઠા સમાચાર આવી ગયા છે. જૂનાગઢની કેસર કેરીના ભાવ ખૂબ વધી ગયા છે. 10 કિલો કેસર કેરીના ભાવ 1500 રૂપિયા સુધી પહોંચી ગયા છે. એટલે 1 કિલો કેસર કેરીના 150 રૂપિયા ભાવ પહોંચ્યા છે. 5 કિલો કેરીનો ભાવ 500 રૂપિયાથી 700 રૂપિયા સુધી જોવા મળ્યા છે. જોકે ખેડૂતોનું કહેવું છે કે આ વખતે કેસર કેરીનું ઉત્પાદન 40% જેટલું ઘટી ગયું છે. તેથી આ વખતે કેસર કેરીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. તો આમ જોતા આ વખતે ખેડૂતોને સારા એવા ભાવ મળી રહ્યા છે. પરંતુ કેસર કેરીના રશિયાઓ માટે માઠા સમાચાર કહી શકાય.